ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જો તમારા પણ બાળકનો નંબર શ્રી સરદાર શારદા મંદિર શાળામાં આવ્યો હોય તો કમર કસી લો, કારણ કે તમારે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવશે. ત્યાં ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરી, ગટરની લાઈન નાખવાની કામગીરી અને ખોદકામના કારણે બાળકોને ક્યાં તો તમારે વહેલા મૂકવા પડશે અથવા તો ટ્રાફિકનો સામનો કરવો પડશે. તંત્ર નિંદ્રાધીન છે એવું લાગી રહ્યું છે. એમના દ્વારા કામગીરી પૂર્ણ પહેલાં કરી લેવી જોઈએ, એની જગ્યાએ હાલ આજે પણ ત્યાં કામગીરી ચાલી રહી છે. ઘોંઘાટ થશે, ટ્રાફિક જામ થશે, લોકો હોર્ન મારશે અને બાળકો ધૂળનો સામનો કરશે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ બદથી બદતર છે. તંત્ર નિંદ્રાધીન છે. કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રાંતશ્રી, તમારે ધ્યાન આપવું રહેશે, કારણ કે મહાનગરપાલિકાના કમિશનર ધ્યાન આપતા નથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.